કોઈ બી જાતનો તહેવાર હોય કે પ્રસંગ હોય, આપણા ઘરે ગુલાબજાંબુ તો બનતા જ હોય. પણ આપણે જનરલી જે બહાર પેકેટો મળે છે એના જ ગુલાબજાંબુ બનાવતા હોઈએ છીએ. પણ આજે નાય આપણે માવાનો ઉપયોગ કરવાનો છે કે નાય બહાર મળે એ પેકેટનો, એના વગર આપણે બહુ જ સહેલી રીતથી આપણે ઘરે ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ, અને એ બી એકદમ રસથી ભરેલા. એકવાર મારી આ રીતથી ગુલાબજાંબુ જરૂરથી ટ્રાય કરજો. નો ફેલ રેસીપી છે. પહેલી વારમાં જ તમારા એકદમ પરફેક્ટ ગુલાબજાંબુ બનીને રેડી થઈ જશે. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. એક નોનસ્ટિક કઢાઈમાં 1 વાટકી જેટલું દૂધ ઉમેરીશું. દૂધ ઘરનું કોઈ બી હોય, ઠંડુ ગરમ તમે લઈ શકો છો, પણ બહુ વધારે પડતું ગરમ નહીં લેવાનું. અને 1 વાટકી જેટલું મિલ્ક પાવડર ઉમેરવાનું. 2 ચમચી જેટલું આમાં આપણે સોજી ઉમેરીશું, અને 3 થી 4 ચમચી જેટલું આપણે આમાં દેશી ઘી ઉમેરવાનું છે. બહારથી જે આપણે માવો લાવતા હોઈએ ને, એ માવો અત્યારે ચોખ્ખો નથી આવતો, એટલે સૌ પ્રથમ પહેલા આપણે માવો બનાવીશું. તો માવો બનાવવા માટે પહેલા આપણે 1 વાટકી જેટલું દૂધ લેવાનું, 1 વાટકી જેટલું મિલ્ક પાવડર લેવાનું, અને એમાં સરસ બાઇન્ડિંગ આવે એના માટે 2 ચમચી જેટલું સોજી ઉમેરવાની. ઘરના માવામાં ફેટ ના હોય, એટલે ફેટ લેવા માટે આપણે એમાં દેશી ઘીનો ઉપયોગ કરીશું. ગેસ ચાલુ કર્યા પહેલા આપણે પહેલા એને સરસ રીતે આવી રીતે મિક્સ કરી દઈશું, જેથી એક બી ગાંઠાઓ આમાં ના પડે. અગર દૂધ ગરમ હોય અને એમાં આપણે મિલ્ક પાવડર નાખીએ ને, તો એમાં ગાંઠા પડી જાય. એટલે ગેસ ચાલુ કરતા પહેલા જ આપણે પહેલા એને સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી ગેસની ફ્લેમ ચાલુ કરવાની અને ફૂલ ગેસ ઉપર પહેલા આપણે એને શેકવાનું છે. તો આવી રીતે શેકતા જવાનું અને આવી રીતે ફાસ્ટ આપણે મિક્સ કરતા જવાનું. જેમ આવી રીતે ઘટ થવા લાગે તો થોડી ગેસની ફ્લેમ ઓછી કરી દેવાની, પણ હાથની સ્પીડ આપણે ઓછી નથી કરવાની. આવી જ રીતે ફાસ્ટ આપણે એને મિક્સ કરતા જઈએ ને, તો 5 થી 6 મિનિટમાં જ આટલું સરસ આપણો ઘટ માવો બનીને રેડી થઈ જાય. જે આપણે બહારથી મોડો માવો લાવીએ છીએ ને, એ જ આપણે ઘરે મોડો માવો બનાવીને રેડી કરી દીધો છે. જ્યારે માવો રેડી થઈ જાય પછી આવી રીતે આપણે એને મસળવાનું છે. આવી રીતે મસળીએ ને તો આપણે બહુ વાર માવાને મસળવાની જરૂર નથી પડતી. બસ આવી જ રીતે 2 મિનિટ માટે આપણે માવાને સરસ રીતે મસળી લઈશું. મસળી લઈએ તો જો કેટલું સરસ એકદમ મસ્ત માવો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જ્યારે આવી રીતે માવો બંધાઈ જાય ને એક લોટની જેમ, પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની અને એને એક મોટા અને ખુલ્લા મોંવાળા વાસણમાં લઈને આવી રીતે થોડું છૂટું કરી દેવાનું. હવે આને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. જો હું તમને બતાવું, એટલો સરસ માવો બન્યો છે ને કે આનાથી આપણે આસાનીથી ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ. જો છે ને, બસ હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે હવે ચાસણી બનાવી દઈએ. ચાસણી બનાવવા માટે ફરીથી આપણે નોનસ્ટિક કઢાઈ લઈ લઈશું. જે વાટકીના માપથી આપણે મિલ્ક પાવડર અને દૂધ લીધું છે, એ જ વાટકીના માપથી 1.5 વાટકી જેટલી આપણે ખાંડ લેવાની છે. 1 વાટકી જેટલું પહેલા આપણે પાણી ઉમેરીશું. બરોબર સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. ચાસણીમાં સરસ ફ્લેવર આવે એના માટે મેં અહીંયા 2 મોટી એલાયચી લીધી છે. એલાયચીને આપણે ખોલીને ઉમેરીશું, જેથી એનો ફ્લેવર અને ટેસ્ટ ચાસણીમાં બહુ જ સરસ આવે. અને આની અંદર એકદમ સરસ બાર જેવા ગુલાબજાંબુ બને એના માટે મેં અહીંયા રોઝનું એસેન્સ ઉમેર્યું છે. રોઝના એસેન્સની જગ્યાએ તમે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો, કે કેવડાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બરોબર એને આપણે ફૂલ ગેસ ઉપર સરસ રીતે ઉકળવા દઈશું. થોડો કેસરના ધાગા ઉમેરીશું, જેથી એનો જે ચાસણીનો કલર છે એ બહુ સરસ આવે. મને અહીંયા ચાસણી થોડી બહુ ઘટ લાગતી હતી, એટલે મેં બીજી અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. એટલે 1.5 વાટકી જેટલી ખાંડ હતી તો મેં 1.5 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. હવે બરોબર એને આપણે ઉકળવા દેવાની છે. જ્યારે સરસ રીતે ઉકળી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હાથ ઉપર લઈને જોવાનું. જો ચાસણી ખાલી આમ તેલની જેમ ચીપચીપી લાગે ને, બસ એટલી જ ચાસણી હોવી જોઈએ. આપણે કોઈ જાતની આમાં તાર નથી કરવાની. હવે આ ચાસણીને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી માવો પણ એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે માવાને આપણે સરસ રીતે મસળવાનું છે. તો મસળવા માટે આપણે શું કરીશું, પહેલા આવી રીતે હાથની મદદથી આપણે એને માવાને સરસ રીતે મસળીશું. જેટલું માવો મસળશો ને એટલું જ ગુલાબજાંબુ સોફ્ટ અને એકદમ પોચા બનીને રેડી થશે. એટલે પહેલા આપણે 1 મિનિટ માટે જ આપણે પહેલા માવાને મસળવાનું છે. જ્યારે માવો એકદમ સરસ રીતે મસળાઈ જાય પછી આપણે આની અંદર એલાયચીનો પાવડર ઉમેરવાનો છે. મેં અહીંયા 1 ચમચી જેટલું એલાયચીનું પાવડર લીધું છે. આખી એલાયચી નથી ઉમેરવાની, એલાયચીનું પાવડર જ ઉમેરીશું. અને 1/4 ચમચી જેટલું ખાવાનું સોડા અને 1 ચમચી જેટલું એની ઉપર આપણે પાણી ઉમેરીશું. ફરીથી બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી સોડા એલાયચી પાવડર માવામાં સરસ રીતે મિક્સ થઈ જાય. જો કંઈક આવી રીતે માવો એકદમ સરસ રીતે મસળાઈ જાય પછી બધા માવાને આપણે એક બાજુ ભેગો કરી દઈશું. હવે આની અંદર તમે ગુલાબજાંબુ બનાવો ને તો સરસ ના બને, કેમ કે ફાટી જાય, કેમ કે આની અંદર બાઇન્ડિંગ નથી.
તો બાઇન્ડિંગ આપવા માટે હવે આપણે શું કરીશું, આની અંદર બહારના લોકો જે છે ને એ મેદાનો લોટ નાખતા હોઈએ, પણ આજે આપણે મેદાનો લોટ નહીં પણ ઘઉંનો લોટનો ઉપયોગ કરીશું. જો આવી રીતે બંધાય તો છે, પણ શું થશે કે આ તેલમાં જ્યારે આપણે તળીશું ને ત્યારે તૂટી જશે. એટલે એના બાઇન્ડિંગ આપવું બહુ જ જરૂરી છે. આપણે બહારથી જે પેકેટ લાવીએ છીએ ને એની અંદર ઓલરેડી એ લોકો મિલ્ક પાવડરમાં આપણને મેદાનો લોટ નાખીને જ આપે છે, પણ આપણે અહીંયા ઘઉંનો લોટનો ઉપયોગ કરીશું. એટલે પહેલા આપણે 3 થી 4 ચમચી જેટલું લોટ ઉમેરીશું ઘઉંનો, અને એને સરસ રીતે પહેલા આપણે હલકા હાથે મિક્સ કરી લઈશું. બહુ મસળવાનું નથી, ખાલી હલકા હાથે મિક્સ કરવાનું છે. અને હજુ બી લાગે કે બહુ ચીકણો છે, હજુ આપણને લોટ બંધાય એવો નથી લાગતું, તો 1 ચમચી જેટલું બીજું આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈશું. બસ હવે એકદમ હલકા હાથે બહુ જ સરસ રીતે આ મિક્સ થઈ જશે અને એકદમ સોફ્ટ લોટ આપણો બંધાઈને રેડી થઈ જશે. જેમ આપણે બહારથી પેકેટ લાવીએ છીએ એની અંદર બધું મિક્સ જ હોય છે, જેમ મિલ્ક પાવડર મિક્સ હોય છે, એમની અંદર સોડા પણ મિક્સ હોય છે અને મેદાનો લોટ પણ મિક્સ હોય છે, અને એ લોકો બહારના લોકો ડાલડા નાખે છે, પણ આપણે દેશી ઘીનો ઉપયોગ કર્યો છે, એટલે આપણો જે ગુલાબજાંબુ બનશે બહુ જ સરસ બનશે. હવે આના આપણે 2 ભાગ કરી દઈશું, અને નાના મોટા જેવા ગુલાબજાંબુ કરવા હોય ને એટલા ભાગના આપણે એને તોડીને મૂકી દઈશું. પછી એક ભાગને આપણે હાથમાં લઈ લઈશું. પહેલા આપણે એને આવી રીતે મસળીશું, હાથ ઉપર મસળીને એનું મસ્ત આપણે એકદમ સરસ બોલ બનાવીને રેડી કરી દેવાનું છે. બહુ વાર નથી લાગતી, કારણ કે આપણો જે આ માવો છે એકદમ લીસો જ છે પહેલાથી, એટલે બહુ વાર નહીં લાગે. તમે ઈચ્છો તો એના બોલ્સ પણ બનાવી શકો છો કે એને આવી રીતે લંબગોળ શેપ પણ આપી શકો છો. આપણી ઉપર ડિપેન્ડ છે કે તમારે કયા શેપના ગુલાબજાંબુ બનાવીને રેડી કરવા છે. મેં બધા ગુલાબજાંબુ આ ફેરી ગોળ સાઈઝના જ બનાવ્યા છે. એટલે હવે ખાસ ટીપ આવે છે એને તળવાની. તો પહેલેથી આપણે ગેસને ગરમ કરવા માટે તેલને મૂકી દેવાનું ગેસ ઉપર. તેલ જ્યારે થોડું ગરમ થાય ને તો પહેલા આપણે એક ભાગ નાખીને જોવાનું, જે એક ભાગ આવી રીતે ફૂલીને ઉપર આવે, તૂટે નહીં, એનું મતલબ એકદમ પરફેક્ટ છે આપણા ગુલાબજાંબુનો લોટ. હવે બધા ગુલાબજાંબુને આપણે તળવા માટે મૂકી દેવાના, પણ સામટા બહુ બધા નહીં નાખી દેવાના, થોડા થોડા નાખવાના, અને આવી રીતે તેલને હલાવતા રહેવાનું, જેથી નીચે ગુલાબજાંબુ બેસી ના જાય, ચોટી ના જાય, અને ગુલાબજાંબુને એકદમ સરસ શેપ મળે. એના માટે આવી રીતે આપણે વચ્ચે તેલને હલાવતા રહેવાનું, અને આવી રીતે ઉપર ઉપર તેલ નાખતા જવાનું, જેથી એકદમ સરસ ગુલાબજાંબુ ચારે બાજુથી એક જ જેવા તળાઈને રેડી થાય. નહીં તો શું થાય છે કે અમુક ટાઈમ અગર આપણે ધ્યાન નથી આપતા તો ગુલાબજાંબુ નીચે બેસી જાય છે અને ચોટી જાય છે. એ ચોટે નહીં ને, એટલે આવી રીતે એકદમ હલકા હાથે આપણે તેલને હલાવતા રહેવાનું. તેલને હલાવતા રહીએ ને તો એકદમ સરસ જો ગુલાબી કલર આવવા લાગ્યો છે, અને બધા ગુલાબજાંબુ એક જેવા જ તળાયા છે. બધા ગુલાબજાંબુ ફૂલશે બી એક જેવા, તળાશે બી એક જેવા, અને દેખાવામાં પણ સેમ ટુ સેમ માર્કેટ જેવા બનીને રેડી થશે. જ્યારે આવી રીતે એકદમ સરસ ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે, અને એકદમ ધીમા તાપે ફ્રાય કરવાના છે. તળવાની ઉતાવળ આપણે એને નહીં કરવાની. આવી રીતે જ્યાં સુધી એકદમ ગુલાબી થાય પછી જ આપણે એને બહાર કાઢવાનું છે. પછી આપણે એમાં ચાસણીમાં ઉમેરીશું, એટલે ચાસણીને પહેલા આપણે થોડી ગરમ કરી દઈશું, અને પછી બધા ગુલાબજાંબુ આપણે એમાં ઉમેરી દઈશું. પહેલા આપણે બધા ગુલાબજાંબુ તળીને સાઈડમાં મૂકી દેવાના, અને પછી ચાસણીને થોડી ગરમ કરવાની, અને પછી એની અંદર ઉમેરીને આવી રીતે ઢાંકીને 2 કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું. 2 કલાક પછી એકદમ સરસ ગુલાબજાંબુ બનીને રેડી થઈ જાય છે. જો હું તમને એને કાઢીને પણ બતાવું એક ડિશમાં, કેટલા સરસ અને કેટલા સોફ્ટ ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયા છે. બહારના પેકેટ કરતાં પણ ઘરમાં બહુ સસ્તામાં આ બનીને રેડી થઈ જાય છે, અને જે આપણે પેકેટના ગુલાબજાંબુ બનાવીએ છીએ ને એના કરતાં પણ બહુ જ સરસ ગુલાબજાંબુ બને છે. એવું જ લાગે કે તમે માર્કેટથી ગુલાબજાંબુ લાયા છો. એકવાર મારી આ રીતથી ગુલાબજાંબુ જરૂરથી ટ્રાય કરો. ખરેખર નો ફેલ રેસીપી છે. પહેલી જ વારમાં તમે એકદમ પરફેક્ટ ગુલાબજાંબુ ઘરે બનાવીને રેડી કરી શકો છો.